વિસ્તારમાં આવેલા કમાન્ડમેન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટરનો આ નજારો જુઓ। 9 બાય 3 મીટરની આ મોટી સ્ક્રીન માત્ર અમદાવાદ શહેર જ નહીં પરંતુ 464 ચોરસ કિલોમીટર વિસ્તાર પર નજર રાખી રહી છે। આ જુઓ, આ કંટ્રોલ રૂમને ડ્રોનથી લાઈવ તસવીરો પણ મળી રહી છે। જો કોઈ ટ્રાફિકના નિયમો તોડતું હોય કે શંકાસ્પદ પ્રવૃત્તિ કરતું હોય તો તેના પર અહીંથી નજર રાખવામાં આવે છે। ભારતમાં અમદાવાદ એકમાત્ર એવું શહેર છે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સંયુક્ત રીતે શહેર પર નજર રાખી રહ્યા છે અને આ માટે 6000 કેમેરા મદદ માટે તૈયાર છે। અમદાવાદ શહેરની અંદર લોકો માટેની સુવિધાઓ વધુ સારી કઈ રીતે બનાવી શકાય તેના માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અત્યારે પાયલોટના રૂપે આપણે 2 પ્રકારના સર્વેલન્સ ચાલુ કરેલા છે। એક ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ રસ્તાઓનું સર્વેલન્સ કરવામાં આવે છે। બીજો એક આપણે ડેશ કેમનો એક પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં એએમટીએસની બસીસ આપણી ચાલે છે એ બસીસની અંદર ડેશ કેમ લગાવવામાં આવશે અને જે શહેરના અલગ અલગ રસ્તાઓમાં બસીસ જઈ રહી છે એ બસીસની અંદર લગાવેલા કેમેરાના મદદથી એઆઈનો ઉપયોગ કરીને ક્યાં ક્યાં શું ઇસ્યુ છે એ તરત આઈડેન્ટિફાઈ કરીને સોલ્વ કરવામાં આવશે। આ તસવીર થોડા સમય પહેલાની છે, જ્યારે અમદાવાદ શહેરમાં રખડતા પશુઓનો ભય હતો। અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને મામલો હાઈકોર્ટમાં પહોંચતા મહાનગરપાલિકાએ આ એઆઈ કંટ્રોલ રૂમમાંથી રખડતા પશુઓને પકડ્યા હતા। તો આ બીજી તસવીરમાં આ વ્યક્તિ પાન ખાધા પછી રસ્તા પર થૂંકે છે। તે તસવીર તેના ઘરે પહોંચી છે અને એને સજા પણ કરવામાં આવી છે। તો સાથે જ હાલમાં સમગ્ર શહેરમાં મુસાફરી કરતી સિટી બસોમાં લાઈવ કેમેરા લગાવવામાં આવ્યા છે જે આ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે। ડ્રોન, બસ અને સિગ્નલો પર લગાવવામાં આવેલા 6000 કેમેરાના તમામ ફૂટેજનું વિશ્લેષણ એઆઈ કરી રહ્યું છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તેનાથી પકડી શકાય છે। એઆઈથી કેમેરાની ગતિવિધિને લાઈવ જોડવાથી ડ્રોન અને અન્ય ફૂટેજનું ડાયરેક્ટ એનાલિસિસ થાય છે। હજારો કલાકની ફૂટેજમાંથી ફક્ત જરૂરી ફૂટેજ એઆઈ આપે છે। ટ્રાફિક રૂલ્સનું પણ ચુસ્ત પાલન થઈ રહ્યું છે અને એક જ નેટવર્કનો ઉપયોગ પોલીસ અને પાલિકા કરી રહી છે। ટ્રાફિકના નિયમો તોડનારાઓ પર પણ ચાંપતી નજર રખાઈ રહી છે। ચાલુ વાહન પર મોબાઈલ પર વાત કરતી વખતે પણ જો કોઈ પકડાઈ જાય છે તો તેને દંડ ફટકારવામાં આવે છે। એકવાર વાહનનો નંબર નોંધાઈ ગયા બાદ લાઈવ મોનિટરિંગ પણ થાય છે। ગેરકાયદેસર ઊભા રહેલા ફેરિયાઓને પણ હટાવી શકાય છે। શહેરમાં મોટી દુર્ઘટના સમયે એઆઈની મદદથી ઝડપથી રિસ્પોન્સ મળી રહે છે અને રથયાત્રા કે વીઆઈપીની મૂવમેન્ટ વખતે પણ આ કેમેરા મદદ કરી રહે છે। તો એઆઈ દ્વારા થતા આ પ્રકારના ફેરફારથી અમદાવાદના લોકો પણ ઘણા ખુશ છે। हाँ, अभी धीरे धीरे बहुत अच्छा डेवलप हो रहा है और ट्रैफिक भी कम हो रहा है, ट्रैफिक मॉनिटरिंग भी अच्छा हो रहा है, साफ सफाई भी अच्छी है। पहले जैसा नहीं है कि क्राउड आ गया, बीच में पशु आ गया और ट्रैफिक जाम हो गया, वो स्थिति अभी नहीं है। જન સુવિધાને પ્રોત્સાહન આપવા માટે એઆઈનો ઉપયોગ જરૂરી બને છે અને આનાથી અમદાવાદે ઉદાહરણ સેટ કર્યું છે। કોઈ પણ ઘટના ઉપર જો ક્વિક રિસ્પોન્સ આપવામાં ન આવે તો એનું ધાર્યું પરિણામ નથી મળતું, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ આ એઆઈની મદદથી સાબિત કરી દીધું છે। આવનારા દિવસોમાં ગુજરાતના મોટા શહેરોમાં આ પ્રકારનો પ્રયોગ તમને જોવા મળે તો નવાઈ નહીં। કેતન જોશી, અમદાવાદ।